નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. હનુમાન બેનીવાલની વિવાદિત ટિપ્પણી બાદ કરણી સેનામાં આક્રોશ, કાર્યકરોને તૈયાર રહેવા નિર્દેશ. જામનગરમાં સમર્પણ રેલવે ફાટક નજીક રેલવેના પાટા ઓળંગી રહેલા આધેડ ટ્રેન હેઠળ કપાયા, કરુણ મોત. જામનગરના યુવાનો પ્રેમ પ્રકરણમાં અપહરણ કરી ઢોર માર મારી ફેંકી દેવાયા બાદ સારવારમાં મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો. જાણો ગુજરાતમાં ક્યારે શરૂ થશે પ્રી મોન્સૂન એક્ટિવિટી? સૌરાષ્ટ્ર દક્ષિણમાં પણ ભારે વરસાદની આગાહી. મનરેગા કૌભાંડમાં 12ની ધરપકડ, 8 ફરાર. જય વિરુદ્ધ એફઆઈઆરમાં આટલો વિલંબ કેમ? જસ્ટિસ યશવંત વર્મા મામલે ઉપરાષ્ટ્રપતિ ધનખડનો. ચાલુ મેચમાં તૂતુ મેમે બાદ બીસીસીઆઈની કાર્યવાહી. રાઠી એક મેચ માટે સસ્પેન્ડ, અભિષેક શર્માને દંડ. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારી, યુવકનું મોત. તંત્રીલેખ. અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રિજેક્ટ કર્યો, $5 લાખ ફટકો. આયુર્વેદિક પ્રોડક્ટ સપ્લાય કરવાના નામે છેતરપિંડી કરવાના કેસમાં વડોદરા પોલીસ એક નાઇજીરિયનની ધરપકડ કરી. ધંધુકા પોલીસ બાતમીના આધારે મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઈ જવાતી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. હવામાન વિભાગે ગુજરાતમાં આવનાર 4 દિવસ માટે છૂટાછવાયો કમોસમી વરસાદની આગાહી. આર્થિક બાબતોના વિભાગે સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ નિયમન નિયમો 1957ના નિયમ 8માં સુધારો કર્યો. અમદાવાદ મનપા દ્વારા ચંડોળા તળાવમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ. પહેલગામ હુમલો મૃતકોને શહીદનો દરજ્જો આપવાની અરજી ફગાવી. હાઈકોર્ટે કહ્યું આ કામ સરકારનું છે. છગન ભુજબળ મહારાષ્ટ્ર કેબિનેટમાં મંત્રી બન્યા, કહ્યું અંત ભલા તો સબ ભલા, જે જવાબદારી મળશે તેને નિભાવીશ. વડોદરા પાલિકાની સભામાં ભૂખી કાંસ મુદ્દે ભાજપ કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને. સુરતમાં ભાજપના વોર્ડના મહામંત્રી અને બળાત્કારના આરોપીના ગેરકાયદે દબાણ પર ફર્યું બુલડોઝર. વિશ્વામિત્રી નદીમાં જ્યાં ખોદાણ થયું ત્યાં નાના સ્વિમિંગ પુલ બની ગયા. નદીમાં બોટલનેક જેવી પરિસ્થિતિ ઊભી થઈ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય ગપસપ, એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. અમેરિકાના અવકાશી પ્રભુત્વને પડકારવા ચીનનું અજોડ જીવટિયાન ડ્રોન સમક્ષ. લૂંટેરી દુલ્હનનો ભાંડો ફૂટ્યો, 7 જ મહિનામાં 25 યુવકો સાથે લગ્ન કરી ફરાર થયાનો આરોપ. આઈટીઆઈ સરખેજ ખાતે સમર સ્કિલ વર્કશોપનું આયોજન. ભારતમાં એક જ વર્ષમાં 12,000 કરોડ રૂપિયાના ચલણ, 8 કરોડ લોકોએ ટ્રાફિકના નિયમો તોડ્યા. ટ્રમ્પ પુતિન વચ્ચે 2 કલાકથી વધુ સમય વાતચીત, રશિયા મંત્રણા માટે તૈયાર. રાજકોટ અગ્નિકાંડના મૃતકોના ન્યાય માટે રેલી શરૂ થતાં જ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત, 6 દિવસનો કાર્યક્રમ જાહેર. વાપીના ડુંગરી ફળિયા એક પછી એક 7 ભંગારના ગોડાઉનમાં આગ. ગેરકાયદે ખનન પર ભૂસ્તર તંત્રનું એક્શન. માણસાના અનોડિયા પાસે સાબરમતી નદીમાંથી 1.70 કરોડનો મુદ્દામાલ જપ્ત. પીએચ ગામમાંથી 1.78 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે નશાનો સોદાગર ઝડપાયો. ડીસા તાલુકાના જૂના ડીસા ગામે રોહિત સમાજનો 8મો સમૂહ લગ્ન મહોત્સવ. શિક્ષણ કુંજ ગ્રુપ દ્વારા રાજ્યકક્ષાનો ઓનલાઈન સમર કેમ્પ યોજાયો. વડોદરામાં વાહનોનું નોંધણી રજિસ્ટર ન રાખનાર 3 ગેરેજ સંચાલકોની અટકાયત. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.